લગભગ 30 વર્ષે, એટલે કે 1995માં જ્યારે ખજુરાહો કાંડ થયો હતો એના 30 વર્ષે શંકરસિંહ વાઘેલાને એક ભૂલ તો સમજાઈ છે. જ્યારે ખજુરાહો કાંડ થયો ત્યાર પછી ભાજપમાં બે ભાગલા પડ્યા અને પછી શંકરસિંહ વાઘેલાએ પોતાની પાર્ટી બનાવી અને પછી એ તો કોંગ્રેસમાં સામેલ થઈને પછી એ પહેલાં પણ મુખ્યમંત્રી પણ બની ગયા. પણ હાલમાં એક ઇન્ટરવ્યૂમાં શંકરસિંહ વાઘેલાએ બહુ જ સરસ વાત કરી, જેના વિશે હું અને જેટલા પણ ગુજરાતના રાજકારણને ઓળખે છે બધા વિચારતા હતા. એમણે એ વાત કરી કે જો હું ભાજપમાં રહ્યો હોત તો નરેન્દ્રભાઈ અત્યારે જે લેવલે છે એ લેવલે કદાચ ના હોત. બહુ સાચી વાત છે, કારણ કે કેશુભાઈ, શંકરભાઈ, કાશીરામ રાણા આ બધા એ સ્તરના નેતા હતા જે ગુજરાતના મુખ્યમંત્રી બને એ રીતના હતા, જેમાંથી કેશુભાઈ બની ગયા અને એ જ વાંધો શંકરસિંહ બાપુને થયો. જ્યારે નરેન્દ્રભાઈએ કાયમ એક કાર્યકર્તા તરીકે કામ કર્યું છે, એટલે એમનો વારો તો ક્યારે આવત? જો શંકરસિંહ વાઘેલા રહ્યા હોત ભાજપમાં, કેશુભાઈને મુખ્યમંત્રી બનાવ્યા, એ ઘૂંટડો એ ગળી ગયા હોત. આપણને ખબર છે કે જ્યારે 2001માં ભૂકંપ આવ્યો ને એનું વ્યવસ્થાપન સરખું ન થઈ શક્યું એટલે કેશુભાઈને બદલીને નરેન્દ્રભાઈને લાવવામાં આવ્યા. પણ જો શંકરસિંહ બાપુ ટકી ગયા હોત તો હુ નોઝ એ બન્યા હોત ગુજરાતના મુખ્યમંત્રી. તો 30 વર્ષે એક ઇન્ટરવ્યૂમાં શંકરસિંહ વાઘેલાએ આ વાત કરી હતી. તમારું શું કહેવું છે એ કમેન્ટમાં ચોક્કસ કહેજો.